हेलो फ्रेंड, राधे राधे। राधिका किचन में आपનું સ્વાગત છે। આજે હું બનાવવાની છું કલાકંદ। તેના માટે મેં 150 ગ્રામ પનીર લઈ લીધું છે અને હવે તેને પેનમાં નાખી દેશું। ખમણી લીધું છે। તેમાં 1 વાટકી આપણે મિલ્ક પાવડર નાખશું। અને થોડા કાજુ ને બદામ મેં અહીંયા સુધારી લીધા છે અને પિસ્તા તે નાખશું। અને 1 વાટકી આપણે દૂધ લઈશું તે નાખશું। હવે આ બધું આપણે મિક્સ કરી નાખશું। એક સરખું મિક્સ કરી નાખવાનું। આ કલાકંદ તમે ઘરે બનાવજો, બહુ સરસ બનશે અને હાવ સસ્તામાં બની જાય ઘરે। બજાર પેટા પણ સ્વાદિષ્ટ બનશે। હવે આપણું બધું આ મિક્સ કરી થઈ ગયું છે અને હવે તેને આપણે ગેસ ઉપર ગરમ કરશું। હવે આપણે આ ગરમ કરવા મૂકી દીધું છે। હવે જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું। અને સતત હલાવતા જ રહેવાનું। તમે જોવો છો, જો કઠણ થતું જાય છે। હવે આપણે આ ઘટ થઈ ગયું છે તેમાં હવે આપણે થોડીક ખાંડ નાખી દઈશું। તમે જે ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવા। હવે આપણે ખાંડ નાખી દીધી છે અને હવે પાછા આપણે એને થોડીક વાર મિક્સ કરશું। હવે આપણે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે તેમાં હવે આપણે એલચી પાવડર નાખશું। હવે તેમાં 1 ચમચી આપણે ઘી નાખશું। એક થાળીમાં આપણે ઘી લગાવીને આ મિશ્રણ પાથરી દઈશું। આપણે એક સરખું સેટ કરી દીધું છે। હવે તેની ઉપર કાજુ બદામ પાથરી દઈશું। આપણું કલાકંદ બની ગયું છે। હવે તેને આપણે 1 કલાક માટે ઠરવા દઈશું અને પછી બટકા પાડી લેવાના। બજાર પેટા પણ સ્વાદિષ્ટ બને છે એકદમ। હવે આપણે એને કટ કરી નાખશું। આપણા કલાકંદ બની ગયું છે અને 2 કલાક પછી જ બટકા પાડો એટલે સરસ પડશે। અને તમે જોઈ શકો કેવું સરસ લાગે છે। તમે પણ આવી ટ્રાય કરજો અને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।